ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકના પડઘા પડ્યા છે। છોટાઉદેપુરના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। બોડેલિયા મેરિયા બ્રિજનો ગુજરાત ફર્સ્ટે અહેવાલ રજૂ કર્યો હતો। અહેવાલ બાદ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને આદેશ કર્યો છે। સાવચેતીના ભાગરૂપે મેરિયા બ્રિજ પર ભારે વાહનો પર અહીંયા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ટેકનિકલ ટીમ દ્વારા વિઝિટ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે। 3 દિવસ બાદ રિપોર્ટ આવશે ત્યાં સુધી વાહનો જેની પ્રતિબંધ અહીંયા ભારે વાહનોની રહેશે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું હતું। ફરી એકવાર સાબિત થયું છે કે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ છોટાઉદેપુરનું તંત્ર સફાળું જાગ્યું છે અને બોડેલીના મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બ્રિજ જર્જરિત હોવાથી છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા આ સૂચના આપવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર હવે બંધ કરી દેવામાં આવી છે। ટેકનિકલ ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી અને વિઝિટ બાદ જે અહીંયા જે બ્રિજની જે ગુણવત્તા બ્રિજની અત્યારે જે સ્થિતિ જોવામાં આવી તેના કારણે આ નિર્ણય લેવાયો છે। 3 દિવસ બાદ રિપોર્ટ આવશે ત્યાં સુધી તમામ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તોફિક શેખ આપણી સાથે જોડાઈ ગયા છે। તોફિક, અહીંયા છોટાઉદેપુરનો અહેવાલ આપણે પ્રસ્તુત કર્યો હતો અને અહીંયા જે બ્રિજ મેરિયા બ્રિજ છે અને બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે। જી વિક્રમ, આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લાના જે બ્રિજો છે તે બ્રિજોની હાલત જર્જરિત છે અને જેના આપણે રિયાલિટી ચેક પણ કર્યા હતા। એ રિયાલિટી ચેક બાદ તંત્ર સાબદું જાગી ઉઠ્યું છે અને તેની મરામતની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। જે કે તેઓના ઇન્વેસ્ટિગેશનમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ રિપોર્ટ આવતા આજે હાલ તંત્ર દ્વારા બોડેલી મેરિયા બ્રિજ છે તેના ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। હાલ છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે દુકાળમાં અધિક માસ જેવો ઘાટ થયો છે, કારણ કે થોડા સમય પહેલા ભારજ નદી પરનો પુલ તૂટ્યો હતો 2 વર્ષ પહેલા 2023માં અને પછી જે ડાયવર્ઝન 2 વખત બનાવવામાં આવ્યા તે 2 વખત બનાવવામાં આવેલા જે ડાયવર્ઝન છે તે પણ તૂટી ગયા છે। તો હાલ જે ભારે વાહનોને છોટાઉદેપુરથી બોડેલી તરફ જવું હોય તો વાયા કવાંટ થઈ અને લગભગ કહી શકાય કે 15 થી 20 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે। માટે છોટાઉદેપુર જિલ્લાની જે પ્રજા છે અને આ જે નેશનલ હાઈવે છે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો માર્ગ છે, છોટાઉદેપુર જિલ્લા માટે દોડી ન સમાન આ માર્ગ છે અને આ માર્ગ ઉપર આવતા જે બ્રિજો છે રોડો છે તેઓની ખસ્તા હાલત થવાના કારણે છોટાઉદેપુર જિલ્લાના આર્થિક ધંધા વેપારને પણ મસ્ત મોટું નુકસાનની ચિંતા સેવાઈ રહી છે હાલ। જી બિલકુલ તોફિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપણી સાથે બરકતુલ્લાહ ખત્રી સ્થાનિક જોડાઈ ગયા છે। બરકતભાઈ, અહીંયા જે રીતે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, મેરિયા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, આ બ્રિજમાં કેવી તકલીફ હતી, કેવું આ બ્રિજની અહીંયા કામગીરી, બ્રિજની સ્થિતિ કેવી હતી એ પણ આપ જણાવશો અને આ બ્રિજના કારણે કેટલું મોટું ડાયવર્ઝન મળ્યું છે અત્યારે? જી જરૂર વિક્રમભાઈ, આમ તમને વાત જણાવું, છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રવેશ છે જિલ્લાનો ત્યાં ઓલરેડી સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર છે ડેમેજ થયેલા છે। સિહોરનો પુલ ડેમેજ થયો, તૂટ્યો, ત્યાર પછી ત્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તે પણ તૂટ્યો અને જેતપુરને અડીને જ્યાં એક સ્ટેચ્યુ છે બાબા સાહેબ આંબેડકરનું, ત્યાં બાજુમાં જે નાળું છે NH56 નેશનલ હાઈવે 56 પર આ બધા જે સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર છે બધા નેશનલ હાઈવે 56 પર છે તે જિલ્લાના પ્રવેશ દ્વાર પર છે। એવા આજે આ ત્રીજું એક બ્રિજ છે જે ડેમેજ હોવાને કારણે ત્યાંથી ભારે વાહનો બંધ કરવામાં આવ્યા છે। એ મેરિયાનો જે બ્રિજ છે તે લગભગ 3 સ્પાનનો નાનો બ્રિજ છે, પરંતુ એનો જે ફાઉન્ડેશન છે એને પણ ટ્રીટમેન્ટ કરવામાં આવેલી છે અને રિસ્ટોર કરવા માટે, અને એનો જે ફાઉન્ડેશન એમ તો ધોવાઈ ગયું છે અને ખાસું ઓપન અપ થઈ ગયું છે, પરંતુ જેટલો પણ ભાગ ઓપન થયેલો છે દેખાય છે તેને નીચે ગેબિયન વોલથી ઢાંકવામાં આવેલો છે। ખરેખર રિસ્ટોર કરવા માટેની પ્રક્રિયા હોય તો તેને જ્યાં સુધી એની સ્ટાવરિંગ ડેપ્થ હોય ત્યાં સુધી એને પૂરું રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર પર લીપાપોતી કર્યું છે અને છેવટે આજે ગઈકાલે રાતે 9:30 વાગ્યાથી આ બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે। ભારે વાહનો અને પોલીસે બંને તરફ બેરિકેડ ગોઠવી દીધી છે। અમારે પોલીસ તંત્ર સાથે પણ વાત થઈ છે અને સાથે નેશનલ હાઈવે 56 ઓથોરિટી સાથે પણ વાત થઈ। બધા વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે આ પ્રકારનો નિર્ણય લઈ અને કોઈ પણ પ્રકારે જોખમ લેવા માંગતા નથી એમ કરી અને આ બ્રિજને બંધ કર્યો છે। છોટાઉદેપુર જિલ્લા માટે આ બહુ મોટો ડિઝાસ્ટરનો અવસર કહેવાય, કારણ કે જેટલા પણ એન્ટ્રીના માર્ગ છે એમાં એ પહેલો આંતરરાજ્ય માર્ગ છે અને છોટાઉદેપુર જિલ્લામાં એક જ હવે 1 ડિગ્રી ફ્રીડમ એટલે કે રેલવે સિવાય હવે પરિવહનનો કોઈ બીજો આડો રહ્યો નથી, કારણ કે ભારે વાહન છે
તે બંધ જી. થતા છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશના જેટલા પણ વ્યાપારિક ઔદ્યોગિક વસાહતો છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર આવાગમન પર પણ જી, એનાથી ખૂબ જ અસર પડી રહી છે. બિલકુલ બિલકુલ બરકતુલ્લાભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.